નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના દાખલાઓમાં જોયું, ત્રણ મેથડો આપણે જોઈ: સરેરાશ નફાની પદ્ધતિ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ અને અધિક નફાની પદ્ધતિ. આ ચેપ્ટર આગળના આ વિડીયોમાં આપણે જોવાનું છે અધિક નફાની મૂડીકરણની પદ્ધતિ. આપણે આ મેથડ ભણવાની છે, બરોબર? તો આપણે આ દાખલામાં સૌથી પહેલા જરૂરિયાત પડે ફોર્મેટની. તો ફોર્મેટ આપને આમાં આપેલું છે, જોઈએ. અને આ ફોર્મેટ તમને ખાસ એટલે ખાસ આવડવું જરૂરી છે. અને તમારી બુકમાં આ પદ્ધતિ મુજબ જ તમારે દોરવાનું રહે છે. જોઈએ એમાં સૌથી પહેલી વસ્તુ શું, તો કે ભાઈ પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. આ તમારે ખાસ એટલે ખાસ લખવું જ પડે. કોઈ પણ સંજોગોની અંદર આ તમારે લખવાનું છે, અને આ લખાય જ, બરાબર? નકર જો માર્ક ઉડવો હોય તો આમાં ઉડી શકે છે, એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. હવે સૌથી પહેલી વસ્તુ શું છે, એ સીધી આપણે આગળના જે આ મેથડ જોઈ એમાં આવતું હતું રોકાયેલી મૂડી. જો દાખલામાં રોકાયેલી મૂડી ડાયરેક્ટ ન આપી હોય તો તમને અહીંયા મિલકતો આપી હોય અને દેવા આપ્યા હોય. રોકાયેલી મૂડી કુલ મિલકતો માઇનસ કુલ દેવા, એ એનું સૂત્ર છે. એનાથી બીજું સ્ટેપ શું આવે? બીજું સ્ટેપ આવે અપેક્ષિત વળતરનો દર. એ તમને દાખલામાં આપ્યો છે, આપણે આગલા વિડીયોમાં જોયું એ પ્રમાણે. પછી ત્રીજી વસ્તુ શું છે, તો કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એના પછી ચોથી વસ્તુ સરેરાશ નફાની પદ્ધતિ. ચોથું સ્ટેપ શું થાય છે મિત્રો? સરેરાશ નફાની પદ્ધતિ. મેં તમને કીધું હતું બે પદ્ધતિઓ આવી શકે આમાં ને આમાં. સરેરાશ નફાની પદ્ધતિ આવે અને ભારિત સરેરાશ નફાની પદ્ધતિ પણ આવી શકે છે. અને પાંચમું સ્ટેપ શું? અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. પાંચમી વસ્તુ આ છે, અધિક નફો માઇનસ સરેરાશ નફો. અને છેલ્લી અને સૌથી મહત્વની વસ્તુ શું છે? છેલ્લી અને સૌથી મહત્વની વસ્તુ મિત્રો આમાં તમને એ છે કે ભાઈ પાઘડીનું સૂત્ર ચેન્જ થઈ જાય. આપણે આ 5 સ્ટેપ જોયા, આગલા વિડીયોમાં પણ આ 5 સ્ટેપ જે છે એ સરખા હતા. હવે આમાં જોઈએ પાઘડીનું સૂત્રમાં શું ફેરફાર આવે છે. પાઘડીનું સૂત્ર શું થાય મિત્રો? અહીંયા અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100, બરોબર? અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100. આ એનું સૂત્ર થશે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. તો આજે અને અત્યારે આપણે શીખશું દાખલા નંબર 11. દાખલા નંબર 11 માં આપણને શું કીધું છે કે ભાઈ પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાટણીની કિંમત ગોતવાની છે આપણે, બરાબર? અને કઈ પદ્ધતિ દ્વારા ગોતવાની છે તો એ તમને કીધું છે અહીંયા, અધિક નફાની મૂડીકૃત કરવાની પદ્ધતિ. આ પદ્ધતિ દ્વારા આપણે શીખવાનું છે. અને આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે ભાઈ અધિક નફાની પદ્ધતિ, અને આ દાખલામાં શું જોવાનું છે? અધિક નફાના મૂડીકૃતની પદ્ધતિ, મૂડીકરણની પદ્ધતિ, બે તમે કહી શકો છો, બરોબર? હવે સૌથી પહેલી વસ્તુ મેં તમને કીધું હતું કે આ પ્રમાણે તમારે ફોર્મેટ બનાવવાનું છે. તમારી ફેરબુકમાં હોય અથવા તો તમે ક્યારેય દાખલાની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આ પ્રકારનું ફોર્મેટ બનાવવું, પછી જ દાખલાની શરૂઆત કરવી. હવે જરૂરી માહિતીઓ તમને બધી અહીંયા અન્ય માહિતીઓમાં અથવા તો વધારાની માહિતીઓમાં આપી દીધેલી છે. કઈ માહિતી છે? તો કે રોકાયેલી મૂડી રૂપિયા 9 લાખ. મેં તમને કીધું હતું કે જો ભાઈ રોકાયેલી મૂડી 9 લાખ આપી શકે છે, ડાયરેક્ટ આપી શકે છે, બરાબર? અથવા તો તમને મિલકતો અને દેવા આપી શકે છે. તો એનું સૂત્ર તમને લોકોને આવડે જ છે. આમાં આપણે એક બેનિફિટ છે કે ભાઈ તમને ડાયરેક્ટ રોકાયેલી મૂડી આપી દીધી છે, એટલે આપણે કામ થોડું ઓછું થઈ જાય. અપેક્ષિત વળતરનો દર આપણને આપેલો છે 12%, અને છેલ્લા 5 વર્ષનો નફો પણ આપણને અહીંયા કીધેલો છે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. પહેલું રોકાયેલી મૂડી. હવે આપણે સૂત્ર તો લખવાની જરૂરિયાત છે નહીં, કારણ કે કાંઈ આપેલું છે નહીં, ડાયરેક્ટ ઈ છે, એટલે આપણે અહીંયા લખી નાખીએ 9 લાખ. બીજું સ્ટેપ તમને ખબર જ છે શું આવે? અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલો આપેલો છે આપણને? 12%. ત્રીજું સ્ટેપ તમને ખબર છે
અપેક્ષિત નફો, અપેક્ષિત નફો એનું સૂત્ર તમને લોકોને આવડે જ છે. જોઈએ શું છે સૂત્ર? રોકાયેલી મૂડી એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે તમે છેદમાં 100 પણ કરી શકો છો અને ન કરો તો પણ હાલે જ છે, બરાબર. રોકાયેલી મૂડી આપણને કેટલી આપેલી છે? 9 લાખ. તો 9 લાખ એને ગુણ્યા 12%. ડાયરેક્ટ કરી નાખો તોય હાલે, એવું કઈ નથી કે ફરજિયાતપણે તમારે છેદમાં 100 કરવા જ પડે. જોઈએ ગણતરી શું આવે છે? 9 લાખ એને ગુણ્યા 12%. તો આનો જવાબ તમારે આવ્યો હોય છે 1,08,000. કેટલો આવશે? 1,08,000. તો 1,08,000 આપણે અહીંયા લખી નાખીએ. એના પછી ચોથી વસ્તુ તમને ખબર જ છે, સરેરાશ નફો આવે કાં તો ભારિત સરેરાશ નફો આવે. હવે આ દાખલાને જોઈએ કઈ પદ્ધતિથી કરવાનું છે. તો જો મેં તમને શીખવાડ્યું હતું કે કાં તો સતત નફો વધતો હોય કાં તો સતત ઘટતો હોય તો ભારિત સરેરાશ નફો આવે, અને કાં તો વધઘટ થતી હોય તો કયો આવે ભાઈ? સરેરાશ નફાની પદ્ધતિ આવશે. તો આ દાખલામાં આપણે જોઈએ શું થાય છે. પેલા 1 લાખ છે, પછી 1,40,000 છે, પછી 1,30,000 છે, પછી 1,50,000 છે, પછી 1,80,000 છે. તમે જોશો તો વધઘટ થાય છે. પેલા વધારે છે, પછી ઘટ્યો, પછી પાછો વધ્યો. એટલે આપણે સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરવો પડશે. તો મેં તમને અગાઉ કીધેલું છે કે ભાઈ તમારે અહીંયા વચમાં પાછું ફોર્મેટ બનાવવાની જરૂરિયાત રહેતી નથી. ડાયરેક્ટ તમે ગણતરી કરી નાખો, જવાબ લખી નાખો તો હાલ. 2012-13 થી ચાલુ થાય છે 16-17 સુધી લખીએ આપણે. 12-13-14 માફ કરજો, 2013, 14-15, 2015-16 અને 2016-17. 1 લાખ, પછી 1,40,000, પછી 1,30,000, પછી 1,50,000, પછી 1,80,000. આ બધાયનો આપણે ટોટલ કરશું, જોઈએ શું આવે છે જવાબ. તો સૌથી પહેલા આપેલું છે 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 1,30,000 પ્લસ 1,50,000 પ્લસ 1,80,000. બધાનો ટોટલ કરો એટલે તમારે 7 લાખ રૂપિયા જવાબ આવે. કેટલો આવે? 7 લાખ રૂપિયા. તો 7 લાખ રૂપિયા આપણે અહીંયા લખી નાખીએ. હવે તમને અહીંયા સરેરાશ નફો ગોતવા માટેનું સૂત્ર પણ આવડતું જશે. કુલ સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં કુલ વર્ષો. કુલ નફો આપણને થયો છે 7 લાખ, કુલ વર્ષો આપણને આપેલા છે 5. 1, 2, 3, 4 અને 5. 7 લાખ ભાગ્યા આપણે 5 કરીએ તો જોઈએ કેટલો આવે છે જવાબ. 7 લાખ એને ભાગ્યા 5, 1,40,000 તમારે જવાબ આવશે મિત્રો. 1,40,000. તો એ આપણે અહીંયા ટોટલ બારે લખી નાખીએ. પાંચમું સ્ટેપ તમને ખબર જ છે શું આવે? અધિક નફો. અધિક નફો. અધિક નફાનું સૂત્ર તમને ખબર જ છે, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો આપણને કેટલો આવ્યો મિત્રો? 1,40,000 અને અપેક્ષિત નફો આપણો કેટલો છે ભાઈબંધો? 1,08,000. 1,40,000 માઇનસ 1,08,000 તો વધશે કેટલા? 32,000. બરોબર. એના પછી
સ્ટેપ નંબર 6. સ્ટેપ નંબર 6 શું આપેલું હોય આપણને? પાઘડી. પાઘડી બરાબર અધિક નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર એને ગુણ્યા 100. તો અધિક નફો આપણને કેટલો આપેલો છે? પેલા એ લખી નાખીએ આપણે. 32,000 આપણને આવ્યું. 32,000 એને ગુણ્યા એને ભાગ્યા 12 એને ગુણ્યા 100. આપણે લોકોને આ ગણતરી કરશો ત્યારબાદ મિત્રો જવાબ શું આવશે? તો કે ભાઈ કરીએ પેલા આપણે ગણતરી. 32,000 એને ગુણ્યા 100 એને ભાગ્યા 12. તો જવાબ તમારો મિત્રો 2,66,666.6666 આવશે. બરાબર. ત્યારે મેં તમને શું કરવાનું કીધું છે કે જ્યારે આવો જવાબ આવે ત્યારે તમારે પોઈન્ટ પછી જો 5 ઉપર હોય તો તમારે શું કરી નાખવાનું? 2,66,667 કરી નાખવાનું. મેં આ તમને આગલા વિડીયોમાં પણ કીધેલું છે. તો એ વિડીયો જો તમે આગળના જોયા હોય તો તમને ખ્યાલ આવી જશે. બરોબર. બાકી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર શાંતિથી આ વિડીયો જોવા માટે. અને જો આપ લોકો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો એટલે દરેક વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી રહે, તમને વાંધો આવે નહીં તમારા ભણતર માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.